હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું જુવારના ગ્રીન ઢોકળા. જો સાંજે જમવામાં આવા ઢોકળા મળી જાય તો બીજું કંઈ જ ન જોઈએ. આ ઢોકળા પચવામાં પણ હળવા છે અને એકદમ ઇન્સ્ટન્ટ બની પણ જાય છે, કેમ કે આપણે તેમાં જુવારનો લોટ એડ કર્યો છે. તો જો તમે આ રીતના જુવારના ગ્રીન ઢોકળા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. આપણે એક બાઉલ લેવાનું છે, તેમાં 1 વાટકી જેટલો આપણે જુવારનો લોટ લેશું. તે જ વાટકીના માપથી 1 વાટકી આપણે રવો લેશું. તમે ઝીણો કે જાડો કોઈ પણ રવો લઈ શકો છો. તે જ વાટકીના માપથી આપણે 1 વાટકી જેટલું દહીં લેવાનું છે. દહીં બહુ ખાટું નથી લેવાનું. થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને સરસ બેટર તૈયાર કરી લેવાનું છે. તમારું રવો છે તે કેટલું પાણી શોષે છે તે ઉપર પાણી ડિપેન્ડ કરે છે. પાણી થોડું ઓછું કે વધારે થઈ શકે છે. સરસ રીતે જો આ રીતે પાણી ઓછું લાગતું હતું એટલે મેં થોડું પાણી એડ કર્યું અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. આ જ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસ એવું ઢોકળાનું બેટર તૈયાર કરી લેવાનું છે. જો આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે, બહુ થીક પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. હવે તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક ગ્રીન પેસ્ટ તૈયાર કરવાની છે. તેના માટે આપણે એક મિક્સર જારમાં 1 કપ જેટલા લીલા વટાણા લેવાના છે. તેની સાથે મેં 2 મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. તેને પણ સરસ ટુકડામાં કટ કરી અને આપણે તેમાં એડ કરી દેવાના છે. તેની સાથે આપણે ગ્રીન કલર લાવવા માટે ઢોકળામાં 5 થી 6 પાન પાલકના લીધા છે. તેને પણ આ રીતે રફલી ચોપ કરી અને તેમાં એડ કરી દેશું અને સરસ રીતે આપણે બધું જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ કરતી વખતે તમારે પાણીની જરૂર પડે તો 1 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આપણી ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને ઢોકળાના બેટરે પણ રેસ્ટ કરી લીધો છે. આપણે ઢોકળાના બેટરમાં જે બનાવેલી ગ્રીન પેસ્ટ છે તે એડ કરી દેવાની છે. બધી જ પેસ્ટ આપણે એડ કરી દેશું અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે બધું જ મિક્સ કરી લેશું. એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવતા રહેવાનું છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. આટલા બેટરમાંથી લગભગ તમે 3 થાળી જેટલા ઢોકળા બનાવી શકો છો. આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. એટલે આપણા ઢોકળા છે તે સરસ સોફ્ટ તૈયાર થશે અને બધું સરસ રીતે એકવાર મિક્સ કરી લેશું. હવે આ બેટરમાંથી આપણે થોડું બેટર સાઈડમાં લઈ લેવાનું છે. એક બાઉલ લઈ લેશું અને તેમાં થોડું બેટર લઈ લેશું. મેં ત્યાં 3 ચમચા જેટલું બેટર લીધું છે અને બીજું જે બેટર છે તે આપણે સાઈડમાં રાખી દેશું. થાળીને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે અને આપણે જે બેટર સાઈડમાં રાખ્યું હતું તેમાં 1 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. પાણી એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે એટલે ઇનો સરસ રીતે એક્ટિવેટ થઈ જાય. હવે બધા જ બેટરને ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દેવાનું છે. સરસ રીતે બધું જ બેટર આપણે લઈ લેવાનું છે અને એકવાર થાળીને આ રીતે સરસ રીતે ટેપ કરી લેવાની છે. સ્ટીમરને ગરમ થવા માટે મૂકી દીધું હતું તો ઢોકળાની પ્લેટને આપણે તેમાં મૂકી દેશું અને ઢાંકીને તેને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે. 10-15 મિનિટ પછી જો આપણે જોઈએ તો આપણે ઢોકળા છે તે સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લેશું અને ઢોકળાને થોડીવાર માટે ઠંડા થવા દેશું. પછી આપણે તેને આ રીતે કટ કરી લેવાના છે. ઢોકળા ઠંડા થાય પછી જ આપણે તેને આ રીતે કટ કરવાના છે. સરસ રીતે આપણે તેને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેશું. જો તમે આ રીતના ગ્રીન જુવારના ઢોકળા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. પચવામાં પણ હળવા છે અને ટેસ્ટી તો છે જ. હવે ઢોકળાનો સ્વાદ વધારવા માટે આપણે તેના પર એક વઘાર કરીશું. તો વઘારિયામાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેમાં આપણે તલ, રાઈ અને મીઠા લીમડાનો વઘાર કરીશું. આપણે બધું જ તેમાં એડ કરી દેવાનું છે એટલે સરસ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. આ તૈયાર થઈ ગયેલા વઘારને આપણે ઢોકળા પર આ રીતે એડ કરી દેવાનો છે. હવે આપણે તેને ચમચીથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું એટલે આપણે સરસ મજાના ગરમા ગરમ સાંજે જમવામાં મજા પડી જાય તેવા જુવારના ગ્રીન ઢોકળા તૈયાર છે. જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો. જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણા ઢોકળા છે તે કેટલા સરસ સુપર સોફ્ટ તૈયાર થયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા જો આ ઢોકળા ક્યારેય ન બનાવ્યા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણા ઢોકળા છે તે એકદમ રૂ જેવા પોચા તૈયાર થયા છે અને ઇન્સ્ટન્ટ બની પણ જાય છે અને સરસ જો તમે જોઈ શકો છો કે સરસ જાડી પણ પડી છે. જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો
અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચે. જો આ ઢોકળાની રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો. અને આ જુવારના ગ્રીન ઢોકળા આ શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે એવા સરસ ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા એકવાર બનાવો અને એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.